હાલ ચલો તો આપણે છેલ્લે લાસ્ટમાં બફર દ્રાવણો વિશેનો ખ્યાલ લીધો, બરાબર. હવે આજે આપણે એ બફર દ્રાવણ ઉપર આધારિત આપણે 6 એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. એમાં મેં 2 ટાઈપના બફર દ્રાવણોનો ઉપયોગ કર્યો છે, એક એસિડિક અને એક બેઝિક. એ બંને રીતેના દાખલા જોઈશું. પહેલો દાખલો છે, રકમ છે કે એસિડિક બફર દ્રાવણ બનાવવા માટે 0.25 મોલર CH3COOHનું દ્રાવણ લેવામાં આવે છે, બરાબર. એટલે CH3COOH કેવો થયો તો લખી દઈએ નિર્બળ એસિડ. એની સાંદ્રતા કેટલી આપી છે? 0.25 મોલર. આ શું થઈ ગઈ? CH3COOH એટલે નિર્બળ એસિડની સાંદ્રતા. પછી એ દ્રાવણમાં શું ઉમેરીએ છીએ તો એસિડનો ક્ષાર ઉમેરવામાં આવે છે, સોડિયમ એસિટેટ. તો એનો જે ક્ષાર ઉમેર્યો તો જે ક્ષાર છે એસિડનો એની સાંદ્રતાનું મૂલ્ય છે 0.125 મોલર. હવે શું કહે છે કે દ્રાવણની જે બફર દ્રાવણ બને એની પીએચ શોધવાની કહે છે. તો એની પીએચ શોધવા માટે આપણી જોડે ફોર્મ્યુલા છે કે ભાઈ આની પીએચ શોધવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ પીએચ બરાબર તો એસિડિક બફર દ્રાવણ માટે પી ઓફ કે એ વત્તા લોગ ક્ષારની સાંદ્રતા ભાગ્યા નિર્બળ એસિડની સાંદ્રતા, બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. હવે આ સૂત્રમાં ક્ષારની સાંદ્રતા આપેલી છે, નિર્બળ એસિડની સાંદ્રતા આપેલી છે. તો શોધવાનું રહ્યું શું બાકી? તો કે એનું મૂલ્ય આપણે શામાંથી કરવાનું છે? પી ઓફ કે એ રૂપે શોધવાનું છે. ચલો એ શોધવા માટે હું અહીંયા સાઈડમાં એની ગણતરી બતાવું છું કે ભાઈ કે એ બરાબર તો મૂલ્ય કેટલું આપ્યું છે રકમમાં? 1.8 10⁻5 આપ્યું છે. હવે આ મૂલ્યને હું 18 કરી દઉં અને 10⁻6 કરી દઉં, બરાબર. હવે શું કરું? આ કોના બરાબર મૂલ્ય છે? કે એ બરાબર. હવે જે રીતે પીએચ એટલે કે માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા, એમ પી ઓફ કે એ એટલે શું કહેવાય? માઇનસ લોગ કે એ તરીકે લખવામાં આવે છે. તો આનું પી ઓફ કે એ એટલે આપણે થિયરીમાં સમજાવી દીધું તો માઇનસ લોગ ઓફ કે એ વડે એને દર્શાવવામાં આવે છે. ચલો એની અંદર મૂલ્યો મૂકીએ, માઇનસ ચિહ્ન બહાર રાખીએ, કૌંસમાં લોગ તો 18 ગુણ્યા 10⁻6. હવે અંદર સાદુરૂપ આપીએ તો અંદર લોગ 18 વત્તા લોગ 10⁻6, બરાબર. ચલો લોગ 18નું મૂલ્ય તો એનું 18નું મૂલ્ય થશે તો લોગ ટેબલ પ્રમાણે 2553. તો 1.2553 - 6, બરાબર. 10ના આધાર ઉપર ઘાત 10 એની એ ઘાત -6 આગળ આવશે અને લોગ 10નું મૂલ્ય 1 થઈ જશે. હવે આનું સાદુરૂપ આપીએ તો ધેરફોર પીએચ બરાબર તો 1.2553 - 6 ધેન ઇક્વલ તો -4.74, બરાબર. એટલે કે માઇનસ અને આનું માઇનસ એટલે પ્લસ તો 4.7447. ચલો આ શું મળી ગઈ? પી ઓફ કે એ બરાબર આ મૂલ્ય મળી ગયું. હવે આ પી ઓફ કે એને ક્યાં મૂકીશું? આ સૂત્રની અંદર મૂકી દઈશું. તો આની અંદર આપણે પી ઓફ કે એનું મૂલ્ય મૂકીએ તો 4.7447 વત્તા ચલો લોગ ક્ષારની સાંદ્રતા કેટલી છે તો 0.125 ભાગ્યા નિર્બળ એસિડની સાંદ્રતા 0.25. ચલો સાદુરૂપ આપીએ, આનું મૂલ્ય 4.7447 વત્તા ચલો આનો ભાગાકાર કરીએ 0.125 ભાગ્યા 0.25 ધેન ઇક્વલ 0.5
તો log 0.5 બરાબર. therefore 4.7447 વત્તા હવે 0.5નો log કોઈ દિવસ મળે નહીં એટલે 0.5 એટલે આપણે શું કરી દઈએ આ રીતનું log 5 ગુણ્યા 10⁻1 તો 4.7447 વત્તા બરાબર શું આવશે log 5નું મૂલ્ય અને વત્તા log 10⁻1. ચલો 4.7447 વત્તા log 5 એટલે 50નું મૂલ્ય તો કેટલું થશે log ટેબલ પ્રમાણે 0.6990. કેમ કે એક જ આંકડાની સંખ્યાનો log છે એટલે એકમાંથી એક જાય એટલે 0 અને 5નો log ના હોય એટલે આપણે 50નો log મૂકીએ 6990 અને આનું મૂલ્ય -1. ચલો સાદરૂપ આપીએ તો આપણને દ્રાવણની pH તો 4.7447 બરાબર વત્તા 0.6990 ધેન ઇક્વલ -1 ધેન ઇક્વલ તો આપણને મૂલ્ય મળશે. તો આ જલીય દ્રાવણની બફર દ્રાવણની pH કેટલી મળે છે 4.44 આપણને પ્રાપ્ત થાય છે આની બરાબર. ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ. તો બીજો એક્ઝામ્પલ છે કે એસિડિક બફર દ્રાવણ માટે તો અહીંયા બેઝ વાપર્યો છે. તો બેઝ એટલે કયો છે નિર્બળ બેઝ. એની સાંદ્રતા તમને આપી છે 0.125 મોલર. પછી એમાં શું ઉમેર્યો નિર્બળ બેઝનો ક્ષાર ઉમેર્યો NH4Cl. એની સાંદ્રતા કેટલી આપી છે તો ક્ષારની સાંદ્રતાનું મૂલ્ય છે 0.250 મોલર. અને શું શોધવાનું કે છે કે આ બફર દ્રાવણની pH શોધવાની છે. હવે બફર દ્રાવણ તમે જુઓ કેવું બનાવવાનું કે છે એસિડિક, પણ એની માટે વાપર્યું છે કોણ NH4OH અને NH4Cl વાપર્યું છે. એટલે એનો અર્થ એમ થયો કે આ જે બફર દ્રાવણ બનાવવા માટે નિર્બળ બેઝ અને એનો ક્ષાર વાપર્યો એટલે આપણે પહેલાં શું કરવું પડે કે pOH શોધવી પડે, કેમ કે એનાથી pH ડાયરેક્ટ મળે નહીં. તો અહીંયા આપણે pOH બરાબર ફોર્મ્યુલા આવશે તો P of Kb બરાબર વત્તા log ક્ષારની સાંદ્રતા ડિવાઇડ નિર્બળ બેઝની સાંદ્રતા. ચલો હવે અહીંયા જુઓ આ દાખલામાં કે NH4OHનું Kbનું મૂલ્ય કેટલું આપ્યું છે 1.8 10⁻5. તો અહીંયા Kbનું મૂલ્ય તો 1.8 10⁻5 એટલે કે 18 × 10⁻6. તો આનું આપણે કયું મૂલ્ય શોધીશું P of Kb એટલે કે -log Kb. તો હવે આ સંખ્યાનું જે મૂલ્ય શોધવાનું છે P of Kb, તો આગળના દાખલામાં 18 × 10⁻6નું જે મૂલ્ય શોધ્યું તો એટલું ને એટલું જ મૂલ્ય છે. એટલે આનો પણ P of Kb કેટલો આવશે તો ઉપરના પહેલા નંબરના દાખલામાં જે P of Ka તો એનું મૂલ્ય Kaનું જેટલું હતું એટલું જ અહીંયા Kbનું છે. તો એ જ ગણતરી અહીંયા આવશે તો 4.7447 મૂલ્ય થશે. ચલો આ મૂલ્ય આમાં મૂકી દઈએ તો 4.7447 વત્તા log ચલો ક્ષારની સાંદ્રતા 0.250 ભાગ્યા બેઝની સાંદ્રતા 0.125. ચલો 0.250 ભાગ્યા 0.125 ધેન ઇક્વલ 2 મળશે બરાબર. તો 4.7447 વત્તા log 2. હવે log 2નું મૂલ્ય તો એક સંખ્યા એટલે 0. અને 20નો log થાય 3010 એટલે log 2નું મૂલ્ય 0.3010. સાદરૂપ આપીએ તો ધેરફોર આ દ્રાવણની pOHનું મૂલ્ય
તો 4.47 બરાબર વત્તા 0.3010 તો મૂલ્ય થશે 5.0457. આ શું મળ્યું? બફર દ્રાવણ કોની મદદથી બનાવ્યું? નિર્બળ બેઝ અને ક્ષાર, એટલે એ બફર દ્રાવણની પીઓએચ શોધી. હવે આ બફર દ્રાવણની આપણે પીએચ શોધવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે 14 POH. તો 14માંથી આર્યુ એ મૂલ્ય આપણે બાદ કરીએ તો આ મૂલ્ય બાદ કરીએ તો કેટલું મળશે? તો ધેરફોર પીએચ બરાબર -14 ધેન ઇક્વલ 8.95 બરાબર. આ બફર દ્રાવણની પીએચ કેટલી મળી? 8.95 આપણને પ્રાપ્ત થાય છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ બીજા એક્ઝામ્પલમાં જઈએ. હવે એના પછીનું એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલમાં શું કહે છે કે અહીંયા CS3COOH જે પદાર્થ છે એનો P ઓફ Ka નું મૂલ્ય આપેલું છે. કેટલું આપ્યું છે? 4.76 આપ્યું છે. તો એમ કહે છે કે બેઝનો P ઓફ Kb શોધી નાખો. બરાબર. એક એસિડ છે, બીજો બેઝ છે. એસિડનો P ઓફ Ka આપ્યો છે, બેઝનો P ઓફ Kb આપણે શોધવાનું છે. જ્યારે દ્રાવણની પીએચનું મૂલ્ય પણ આપેલું છે. તો આ માટે આપણે એક ફોર્મ્યુલાનો સમજાવી હતી. આપણે ફોર્મ્યુલા ગયા પિરિયડમાં બોર્ડ વર્કની અંદર લખી હતી. તો એ ફોર્મ્યુલાનો આપણે સીધો ઉપયોગ કરવાનો છે કે ભાઈ પીએચ બરાબર, તો એની માટે સૂત્ર છે P ઓફ KW ભાગ્યા 2 વત્તા P ઓફ Ka ભાગ્યા 2 માઇનસ P ઓફ Kb ભાગ્યા 2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો અંદર સૂત્રમાં મૂલ્ય મૂકીએ. ચલો P ઓફ KW તો આપણને ખ્યાલ આવવો જોઈએ. હું અહીંયા સમજાવી દઉં એક વખત, પછી વારે ઘડીએ નહીં કહું કે KW બરાબર 10⁻14 છે. હવે આનો P ઓફ KW શોધવો હોય તો એની માટે સૂત્ર થશે -log KW, એટલે -log 10⁻14. તો ધેરફોર P ઓફ KW એટલે કેટલું મળશે? 14 મળશે. કેમ 14? કે માઇનસ ચિહ્ન આગળ છે અને log 10ની આધાર હોય એની ઉપર ઘાત 10, એની એ ઘાત -14 આગળ આવે એટલે +14. તો P ઓફ KW નું મૂલ્ય કેટલું થાય છે? 14 થાય છે. તો એ મૂલ્ય અહીંયા મૂકીએ તો 14 ભાગ્યા 2 વત્તા, ચલો P ઓફ Ka તો રકમમાં કેટલો આપ્યો છે? 4.76 ભાગ્યા 2 માઇનસ P ઓફ Kb આપણે શું કરવાનું છે? શોધવાનું છે. પીએચનું મૂલ્ય કેટલું આપ્યું છે? 7.005. ચલો સાદરૂપ આપીએ. 7.005 ઇઝ ઇક્વલ અહીંયા 7 વત્તા 4.76 ભાગ્યા 2 ધેન ઇક્વલ 2.38 માઇનસ P ઓફ Kb બાય 2. ધેરફોર ચલો આ 7 આ બાજુ આવે એટલે -7 થશે. બરાબર. એટલે 7.005 માઇનસ 7 ધેન ઇક્વલ આટલું. અને આ પણ આ બાજુ આવશે એટલે આ બધું મૂલ્ય આ બાજુ આવે એટલે -2.38 ધેન ઇક્વલ તો કેટલું મળશે? -2.375 બરાબર માઇનસ P ઓફ Kb બાય 2. માઇનસ માઇનસ 2 બાજુ જતું રહે એટલે P ઓફ Kb આ 2 આ બાજુ ગુણાકારમાં આવે તો 2 ગુણ્યા 2.375. તો ધેરફોર આ દાખલામાં P ઓફ Kb નું મૂલ્ય તો ગુણ્યા 2 ધેન ઇક્વલ તો 4.75. ચલો આ દાખલાનો P ઓફ Kb કેટલો મળે છે? 4.75 આપણને પ્રાપ્ત થાય છે. હવે નેક્સ્ટ બીજો દાખલો છે કે 4 pH ધરાવતું એક દ્રાવણ બનાવવાનું છે.
તો દ્રાવણની પીએચનું મૂલ્ય કેટલું આપ્યું છે 4. બરાબર. હવે શું કહે છે કે એ દ્રાવણ બનાવવા માટે શું લીધું છે? તો જુઓ 0.1 મોલર એસિટિક એસિડ લીધો છે. તો એ આ નિર્બળ એસિડ કહેવાય. તો ભાઈ નિર્બળ એસિડની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર છે. રાઈટ. હવે એમ કહે છે કે આટલા સાંદ્રતાવાળા દ્રાવણ 1 લીટર છે, એમાં શું નાખવાનું છે? એસિડનો ક્ષાર. એનું આપણે શું શોધવાના છે? મોલ શોધવાના છે. એટલે કે જે ક્ષાર છે એના આપણે મોલ એટલે n કહીએ, આટલું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. હવે આ દાખલામાં તો કે નું મૂલ્ય આપેલું છે. કે એ બરાબર કેટલો છે? 1.8 10 - 5 છે. હવે આના ઉપરથી પહેલો P ઓફ કે એ શોધી નાખીએ. એટલે P ઓફ કે એટલે -log કે. હવે આ જ મૂલ્ય આપણે પહેલા દાખલામાં આવી ગયું. બરાબર. પછી બીજા દાખલામાં આવી ગયું. બરાબર. અને એ બંનેની અંદર ગણતરી આપણે ત્યાં કરેલી છે, તો એ ડાયરેક્ટ મૂલ્ય વાપરીશું. તો ધેરફોર P ઓફ કે એ બરાબર તો મૂલ્ય કેટલું થશે? 4.7447 આટલું મૂલ્ય થશે. હવે અહીંયા આપણે તો સૌથી પહેલાં pH બરાબર સૂત્ર બનશે. કોનું બફર દ્રાવણ છે? બેઝ અને એસિડ અને એસિડનો ક્ષારનું દ્રાવણ છે. તો pH બરાબર સૂત્ર થશે P ઓફ કે એ વત્તા log ક્ષારની સાંદ્રતા ભાગ્યા નિર્બળ એસિડની સાંદ્રતા. હવે pHનું મૂલ્ય 4 ઇઝ ઇક્વલ P ઓફ કે એ તો આપણે પહેલાં બીજા દાખલામાં શોધ્યું એનો એ જ જવાબ આવશે. 4.7447 વત્તા log, હવે ક્ષારની સાંદ્રતા જાણતા નથી એટલે ક્ષારની સાંદ્રતા, અને માઇનસ log નિર્બળ એસિડ. તો નિર્બળ એસિડની સાંદ્રતા કેટલી છે? 0.1 છે. સાદુરૂપ આપીએ તો 4 આર્યું પદ પેલી બાદ જાય એટલે -4.7447. બરાબર. ઇઝ ઇક્વલ આપણે શું કહેવાય? log ક્ષારની સાંદ્રતા માઇનસ, હવે આ મૂલ્ય કેવું થશે? 0.1 એટલે 10 - 1. ચલો આ મૂલ્યનો જવાબ આવશે તો -0.7447 ઇઝ ઇક્વલ log ક્ષારની સાંદ્રતા, અને આ માઇનસ આવે, આ માઇનસ પ્લસ 1 થશે. log 10 1 થશે. બરાબર. હવે આપણે શું કરીએ કે 1 આ બાજુ લાવીએ. તો આપણે સાદુરૂપ આપીએ -1 તો 1 પોઈન્ટ એટલે કે log ક્ષારની સાંદ્રતા બરાબર -1.7447. હવે આ દાખલામાં જુઓ કે હવે તમે આ બાજુ log છે તો logને દૂર કરવા માટે એન્ટીલોગ એટલે ક્ષારની શું મળશે? સાંદ્રતા. સાંદ્રતા એટલે મોલારિટી. બરાબર. ચલો સાંદ્રતા ઇઝ ઇક્વલ તો આનો એન્ટીલોગ કોનો? -1.7447 એન્ટીલોગ શોધાય નહીં. તો આપણે એન્ટીલોગ માટે તમને શીખવાડ્યું કે ભાઈ આ જે દશાંશ સ્થળ છે 7447 એને શું કરીશું? તો એની આગળ સંખ્યા છે 1, માઇનસ બાજુમાં રાખીએ તો 1 કરતાં મોટી સંખ્યા 2. તો 2માંથી આ જૂનું દશાંશ સ્થળ બાદ કરીએ એટલે 2 - 0.7447 એટલે કેટલું મળશે? 0.2553. એટલે 1 આવશે પણ 1ની જરૂર છે નહીં. તો નવું દશાંશ સ્થળ કયું મળ્યું? તો એન્ટીલોગ. તો નવું દશાંશ સ્થળ મળ્યું 0.2553. હવે એ કેટલામાંથી મળ્યું? 2માંથી બાદ કરતા એટલે 2,
અને આ માઇનસ ચિહ્ન એના મથાળા ઉપર એટલે 2 બાર બોલવામાં આવતો હોય છે. હવે આનો એન્ટીલોગ શોધીએ. ચલો 0.25 5 3નો એન્ટીલોગ શોધવામાં આવે તો એ એન્ટીલોગનું મૂલ્ય મળશે તો 1.8 બરાબર ગુણ્યા 10⁻². આ શું મળી ગયું? ક્ષારના જલીય દ્રાવણની સાંદ્રતા મળી ગઈ. બરાબર. હવે આપણે આ દાખલામાં શોધવાનું શું છે? ક્ષારના મોલ શોધવાના કીધા છે. તો મોલ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે ક્ષારની સાંદ્રતા, આ સાંદ્રતા એટલે એને શું કહેવાય? મોલારિટી કહેવાય. બરાબર. તો મોલારિટી બરાબર સૂત્ર છે કે આપણે શું કરીએ? 1000 ગુણ્યા મોલ. મોલ એટલે કોના? ક્ષારની વજન ભાગ્યા ક્ષારનો અણુભાર, એટલે વજન ભાગ્યા અણુભાર એટલે ક્ષારના શું કહેવાય? મોલ કહેવાય. અને ભાગ્યા દ્રાવણનું કદ, તો કદ 1 લીટર. દ્રાવણનું કદ કેટલું છે? 1 લીટર એટલે 1000 ml. તો ધેરફોર મોલારિટી કેટલી? 1.8 10⁻² બરાબર 1000 જાય એટલે n. n એટલે શું કહેવાય? કે ભાઈ ક્ષારના મોલ બરાબર કેટલા મોલ મળે છે? 1.8 ગુણ્યા 10⁻² મોલ મળે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ. હવે એમ કહે છે કે એક બફર દ્રાવણ બનાવવાનું છે. એ બફર દ્રાવણ બનાવવા માટે શું લીધું? એસેટિક એસિડ લીધો અને એનો ક્ષાર લીધો છે. એ બંને પદાર્થનું તમને વજન આપ્યું છે 2 ગ્રામ 3 ગ્રામ. હવે એનું શું કરવામાં આવે છે? મિશ્ર બફર દ્રાવણ બનાવવા આવ્યું. તો એનું કદ કેટલું મળ્યું? 100 ml. તો આ દ્રાવણની પીએચનું મૂલ્ય શોધવું છે. હવે કે એ કેટલો આપ્યો છે? 1.8 10⁻5. તો આપણે હમણાં જ જોઈ ગયા કે કે એ આટલું જ મૂલ્ય તો આગળના દાખલાઓમાં હતું. એટલે આના ઉપરથી પી ઓફ કે એનું મૂલ્ય કેટલું થશે? 4.7447 ફિક્સ થઈ ગયું. હવે આપણે યાદ રહી જવું જોઈએ કે વારે ઘડીએ શોધવાની જરૂર છે નહીં. આપણે પહેલાં દાખલામાં શોધી નાખ્યું, એનો દરેક જગ્યાએ ઉપયોગ આવ્યો એટલું મૂલ્ય, તો એ પ્રમાણે એનો પી ઓફ કે એ અથવા પી ઓફ કે બી જો એટલું મૂલ્ય હોય તો એનું મૂલ્ય 4.7447 થશે. હવે આમાં આપણે પીએચ શોધવી છે. કોની? બફર દ્રાવણની. તો એની માટે સૂત્ર તો હમણાં હાલ દાખલો ગણ્યો એમાં જે સૂત્ર છે એ જ સૂત્ર વાપરવાનું છે. તો આ સૂત્ર વાપરવા માટે અહીંયા સૂત્ર વપરાશે. તો એ વાપરવા માટે આપણે શું જોઈશે? એસિડ અને એના ક્ષારની સાંદ્રતા જોઈશે. તો એ શોધવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલાં એમની સાંદ્રતા શોધી નાખીએ. તો અહીંયા જો શોધીએ કે ભાઈ CH3COOH એટલે નિર્બળ એસિડ, એની આપણે સાંદ્રતા તો સૂત્ર શું થાય? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો મોલિક્યુલર વેઇટ એટલે અણુભાર ગુણ્યા વી એટલે કે કદ. શામાં? mlમાં. ચલો એની અંદર મૂલ્ય મૂકીએ 1000 ગુણ્યા, ચલો એસેટિક એસિડનું વજન કેટલું? 2 ગ્રામ ભાગ્યા એનો અણુભાર, તો એસિટિક એસિડનો અણુભાર તો 12 × 24 + 4 + 32 ધેન ઇક્વલ 60 ગુણ્યા કદ કેટલું છે દ્રાવણનું? રકમમાં 100 ml. તો આનું મૂલ્ય કેટલું મળશે? 1000 ગયા એટલે 2/6 ધેન ઇક્વલ 0.33 મોલર. ચલો આ શું મળી ગઈ? એસેટિક એસિડ એટલે નિર્બળ એસિડની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે શું કરીશું? એનો ક્ષાર, તો એની પણ આપણે સાંદ્રતા શોધવી પડે. તો એમાંય સૂત્ર આનું આ જ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા એ દ્રાવ્ય એટલે ક્ષારનો અણુભાર ગુણ્યા આખા દ્રાવણનું કદ mlમાં. ચલો 1000 ગુણ્યા વજન 3 ભાગ્યા અણુભાર. ચલો અણુભાર શોધીએ
તો 12 × 24 વત્તા 3 વત્તા 32 વત્તા સોડિયમ 23 તો 82 થશે. 82 ગુણ્યા 100 સાદરૂપ આપીએ તો 30/82 ધેન ઇક્વલ 0.36 કેટલું મળશે? 0.36 મોલર. ચલો મળી ગયું. હવે આપણે સૂત્ર મૂકીએ તો પીએચ પણ બાફર દ્રાવણ કેવું બનશે? નિર્બળ એસિડનું, એટલે એસિડિક કહેવાય. તો એનું સૂત્ર થશે કે પીએચ બરાબર પી ઓફ કે એ વત્તા લોગ ક્ષારની સાંદ્રતા ભાગ્યા નિર્બળ એસિડની સાંદ્રતા. હવે આની અંદર આ બધા મૂલ્યો આપણે મૂક્યા છે. તો પી ઓફ કે એ કેટલો છે? 4.7447 વત્તા લોગ ક્ષારની સાંદ્રતા કેટલી મળી? 0.36 ભાગ્યા નિર્બળ એસિડની 0.36 ભાગ્યા 0.33 ધેન ઇક્વલ 1.090 તો 4.7447 વત્તા લોગ 1.090. હવે આનું આપણે સાદરૂપ આપવું છે. તો આ સાદરૂપ આપવા માટે એમાં આપણે શું કરીશું? તો સાદરૂપ આપીએ તો ધેરફોર 4.7447 વત્તા લોગ 1090 ગુણ્યા 10⁻³ કરી દઈએ એટલે 4.7447 વત્તા લોગ 1090 વત્તા લોગ 10⁻³. ધેરફોર પીએચ બરાબર 4.7447 વત્તા ચલો 1090નો લોગ જોઈએ એટલે કે 1090નો લોગ. તો એ શોધવા માટે આપણે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો. ચલો લોગ ટેબલ કેટલું છે? 1090 10 9 એટલે 0.374 બરાબર. મૂલ્ય થશે તો 3.0974 અને આ આવશે -3 થશે. આ રહ્યું લોગ 10 1 થઈ જશે. સાદરૂપ આપીએ 4.7447 વત્તા 3.0974 ઇઝ ઇક્વલ -3 ધેન ઇક્વલ 4.84 બરાબર. 4.84 તો આ દ્રાવણની પીએચનું મૂલ્ય કેટલું મળ્યું? 4.84 બરાબર. ચલો નેક્સ્ટ બીજો દાખલો. હવે જુઓ કયો એસિડ કીધો છે? પ્રોપિયોનિક. એટલે એ કેવો કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. હવે એની સાંદ્રતાનું મૂલ્ય તો તમને આપેલું છે 0.02 મોલર. હવે આ દાખલામાં શું શોધવાનું છે? તો ક્ષારની સાંદ્રતા ખાલી જગ્યા મોલર આ આપણે શોધવાની છે છઠ્ઠા દાખલામાં. બરાબર કે આટલી સાંદ્રતાવાળો પ્રોપિયોનિક એસિડ મૂકી દીધી સાંદ્રતા. એમાં શું ઉમેરવામાં આવે છે? સોડિયમ પ્રોપિયોનેટ એટલે ક્ષાર કહેવાય નિર્બળ એસિડનો. એ ક્ષારની સાંદ્રતા શોધવાની છે અને બફર દ્રાવણની પીએચ આપી છે અને શું આપ્યું છે? કે એનું મૂલ્ય. એના ઉપરથી ચલો પહેલું તો કે એનું કામ કરીએ. કે એ બરાબર તો 1.34 10⁻5 અને આ રીતે કરી દઈએ 134 10⁻7. હવે આનું કયું મૂલ્ય શોધીએ? પી ઓફ કે એ. તો પી ઓફ કે એ બરાબર તો સૂત્ર થશે -log કે એ. ચલો માઇનસ કૌંસમાં log 134 અને વત્તા log 10⁻7. મેં શું કર્યું? log 134 ગુણ્યા 10⁻7 એને સીધો પ્લસમાં કરી નાખ્યો છે. ચલો 134 એટલે log કોનો શોધવાનો છે?
13 4નો લોગ શોધવાનો છે. 13 4 એટલે મૂલ્ય થશે 1271, બરાબર, માઇનસ કૌંસમાં તો 2.1271 અને -7, 2.1271 -7 ધેન ઇક્વલ તો 4.87 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 4.87 શું મળી ગઈ? પી ઓફ કે એ મળી ગઈ. હવે આનું આપણે સૂત્ર મૂકી દઈએ. ધેરફોર પીએચ બરાબર પી ઓફ કે એ વત્તા લોગ ક્ષારની સાંદ્રતા ભાગ્યા નિર્બળ એસિડની સાંદ્રતા. ચલો પીએચ 4.75 બરાબર પી ઓફ કે એ 4.87 વત્તા ક્ષારની સાંદ્રતા શોધવાની છે એટલે લોગ ક્ષારની સાંદ્રતા વત્તા લોગ શું કરીશું? નિર્બળ એસિડની સાંદ્રતા. ચાલો સાદરૂપમાં 4.74 આ બાજુ લાવીએ 4.87 4.74 બરાબર માઇનસ એટલો લઈએ 4.